હાય ગાઈસ, કેમ છો બધા? આજે હું કંઈક નવું જ બતાવવાનો છું, કારણ કે મારા સનની એક્ઝામ નજીક આવી રહી છે. એટલે હું એને પ્રેપોઝિશન, ઇંગ્લિશમાં ગ્રામરમાં પ્રેપોઝિશન આવે છે, એને એક્ઝામમાં પૂછવાનું છું. તે એના વિશે હું સમજાવું છું. તમે જુઓ ભવ્ય, તારે પ્રેપોઝિશન આવે છે, તો એમાં કયા કયા પ્રેપોઝિશન આવે છે? ઇન, પછી ઓન, એટ, એબુ, બિહાઇન્ડ, બિટવીન, એ બધા પ્રેપોઝિશન આવે છે. તો તને એ પ્રેપોઝિશન કઈ રીતે સમજ પડી સમજાવું તને. ધારો કે ઓન, તો આ એક બુક્સ છે. બુક્સની ઉપર આપણે બોલપેન મૂકીએ તો આ શું કહેવાય? ઓન. એટલે આને શું કહેવાય? પેન ઉપર, એટલે પેન ઓન ધ બુક. શું કહેવાય? પેન એ ચોપડીની ઉપર છે, બરોબર? એ રીતે આ થયું ઓન. હવે આપણે ઇન. ઇન ક્યારે વપરાય? કોઈ બી તો એ કઈ રીતે તને સમજાવું? જો બુક્સની અંદર મેં બોલપેન મૂકી છે, તો બોલપેન ક્યાં છે? બુક્સની અંદર. તો પેન ઇન બુક્સ. સમજી ગયો? એ રીતે આ બુક્સ છે, બરોબર? હા, એટલે બુક જ કીધી. ઓનલી બુક્સ હોય એટલે બહુ બધી ચોપડી હોય તો બુક્સ આવે, એને બહુવચન કહેવાય. સાંભળ, હવે આ બુક્સ છે, બરોબર? બુક્સ, આ ચોપડી છે. ચોપડીની પાછળ કંપાસ છે, તો શું વપરાય? કયું પ્રેપોઝિશન આવે? યાદ કર. હા, કંપાસ ઇઝ કંપાસ બિહાઇન્ડ ધ બુક. એટલે કંપાસ બુકની પાછળ છે. સમજી ગયો? એ રીતે બીજું પ્રેપોઝિશન જોઈએ. બીજું પ્રેપોઝિશન કયું જોઈએ? બિટવીન. તો બિટવીન કઈ રીતે ખબર પડે છે? આ કંપાસ છે, આ પેન્સિલ છે, અને આ બુક છે. તો પેન્સિલ બે બુક અને કંપાસની વચ્ચે છે. તો પેન્સિલ બિટવીન કંપાસ એન્ડ બુક. સમજી ગયો બિટવીન નું? હવે બીજું પ્રેપોઝિશન આવે છે બિફોર. બિફોર એટલે આગળ. એટલે આ બુક્સ છે, બુક્સની આગળ પેન્સિલ છે, તો પેન્સિલ બિફોર બુક. એટલે કે બુકની પહેલા પેન્સિલ છે. એ રીતે બુકની પાછળ પેન્સિલ હોય તો બિહાઇન્ડ. સાચી વાત છે, તો પાછળ. પણ એની પછી હોય તો, બુક પછી જ પેન્સિલ આવે તો યાદ કર. આફ્ટર. મેં તમને શું શીખવાડ્યું? આફ્ટર. હા, તો આ બધા પ્રેપોઝિશન છે. બીજા બધા પ્રેપોઝિશન હું તને બતાવું છું બુક્સમાં. પોઝિશન આવે એટલે કે જનરલી કયા વપરાય? ઇન, પછી સેકન્ડ ઓન, પછી between, behind, after, પછી before. આટલા જ તારે પ્રેપોઝિશન આવે. પછી આગળ જેમ જેમ તું સ્ટાન્ડર્ડમાં જઈશ એમ તારા બીજા પ્રેપોઝિશન કયા આવે? સમય સૂચકતા. એટલે કે કોઈ ઇન એટલે કે એને સમય દર્શાવવો હોય તો આ ઇન ક્યારે વપરાય? કે કોઈ બી ઋતુ બતાવી હોય, એટલે કે સિઝન. ઋતુ મીન્સ સિઝન, બરોબર? પછી કોઈ મંથ હોય, કોઈ યર દર્શાવવું હોય ત્યારે ઇનનો ઉપયોગ થાય. એ રીતે ઓન શું દર્શાવે છે? તો એક્ઝેક્ટ ટાઈમ. ઓન ધીસ ડે એટલે કે દિવસ દર્શાવો. કોઈ બી સમયે બતાવો હું ફરવા જવાનો છું, તો ક્યારે ફરવા જવાનો છું? તો ભવ્ય ઇઝ ટ્રાવેલ ઓન સન્ડે. એટલે સન્ડે ફરવા જશે. એટલે આ એક્ઝેક્ટ સમય બતાવ્યો ત્યારે ઓન વપરાવ્યું. હવે એટ એટલે સમય બતાવો. આ દિવસ બતાવ્યો, કોઈ બી સમય બતાવો હોય એટ વિશે જોઈ લે. એટ શું બતાવે? કે ભવ્ય સવારે
6 વાગે ઉઠે છે. તો ભવ્ય wake up at 6 o'clock. બરોબર, 6 AM. બરોબર. આ રીતે આ એક ટાઈમ બતાવતા પ્રેપોઝિશન છે. આ બીજી વસ્તુ દેખાડતા પ્રેપોઝિશન મેં તને On. દેખાડ્યું ને પ્રેપોઝિશન કઈ રીતે યુઝ કરાય, પેન્સિલ બુક્સ યાદ. દ્વારા બતાવ્યું ને, તો આ રીતે તું એક્ઝામમાં યાદ રાખજે. એટલે બધા સ્ટુડન્ટને બી આ પ્રેપોઝિશન કઈ રીતે વાપરવા એ ખબર પડે. જો આ તમને સારું લાગ્યું હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ પણ કરજો. Subscribe. આજે અમારી ચેનલ નાની છે. ધીમે Bye, ધીમે મોટી. અમે ધીમે ધીમે વ્લોગ્સ બનાવીશું નોલેજના અને ફનના. એ રસોઈના બી મારી વાઈફ બનાવે છે, તો સપોર્ટ કરતા રહેજો. અને આગળ બી અમને લાઈક્સ આપશો તો અમને આવું નવું નવું તમને નોલેજ આપવાનું ખબર પડે. Subscribe. અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. બાય બાય ગાઈઝ.